તો વિદ્યાર્થી મિત્રો, નવરચના માધ્યમિક શાળા માટે આજે ખરેખર ખુશીનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। 1990માં આપણી શાળાની શરૂઆત થઈ। 35 વર્ષ પછી શાળા માટે એક નવો લોગો આપણા માટે ડિઝાઇન થઈને આપણા શૈક્ષણિક સંસ્થાની એક ઓળખ, આપણી એક પહેચાન બનવા જઈ રહ્યો છે, ત્યારે આ લોગોનું આજે ઉદ્ઘાટન થયું છે। મિત્રો, અહીંયા લોગોની અંદર બે મુખ્ય વસ્તુ બતાવવામાં આવેલી છે। આપણો લોગો શું બતાવે છે તે આપણે જોવાનું છે। આ ઉપરનો ભાગ છે તે ચિત્રાત્મક રજૂઆત છે અને બીજું છે નીચે મુદ્રાલેખ। ઉપરના ચિત્રાત્મક સંદેશની અંદર તમે જોઈ શકો, અહીંયા એક બુક બતાવવામાં આવેલી છે, પુસ્તક, અને તેની સાથે પાંખો બતાવવામાં આવેલી છે। એમાંથી બે માણસો બહાર નીકળ્યા છે, પણ બિલકુલ એનર્જી સાથે। એની સાથે પેન છે અને પેનમાંથી નીકળતી જ્યોત જે પ્રકાશિત કરે છે, જ્ઞાનરૂપી અજવાળાને ફેલાવવાનું કામ કરે છે। નીચે પુસ્તકની નીચે મૂળિયા મૂકેલા છે, જે મૂળિયા અહીંયા આપણી વચ્ચે મુદ્રાલેખ છે તે શિસ્ત, શિક્ષણ અને સંસ્કાર સાથે જોડાયેલું છે। કારણ કે કેળવણીના મૂળભૂત સિદ્ધાંતોની અંદર વિદ્યાર્થીઓ માટે કે કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ કે માતા પિતા એમના બાળકોને બે શાશ્વત બાબતોની ભેટ આપી શકે, એક તો મૂળિયા અને બીજું પાંખો। અહીંયા આપણા લોગોની અંદર જ્ઞાનરૂપી પાંખો માટે પુસ્તક બતાવવામાં આવેલું છે, અને મૂળિયા એટલે કે આપણા સંસ્કારો, આપણા મૂલ્યો, જે આપણને આપણા કુટુંબ, સમાજ, રાષ્ટ્ર સાથે જોડી રાખે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે લોગો મળ્યો છે તમને કેવો લાગ્યો? વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ। આપણા લોગોની સાથે તમારે હંમેશા રોજ શૈક્ષણિક કાર્ય કરવાનું છે, રોજ આવો ત્યારે એની સામે ઉભા રહેવાનું। આપણા ત્રણ મુદ્રાલેખના ત્રણ મુખ્ય શબ્દો છે, કયા? ઓકે, એને આપણે જાળવી રાખવાના છે, આપણા જીવનમાં ઉતારવાના છે અને આગળ વધવાનું છે। થેન્ક યુ વેરી મચ।